હાય નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી. તો દોસ્તો આજનો એક બેસ્ટ જોરદાર ધમાકેદાર વિડીયો થવાનો છે. એવું નથી કે તમે કંઈ પણ કન્ટેન્ટ નક્કી કર્યો અને કન્ટેન્ટ નક્કી કર્યા પછી કામ કરવું છે, બરાબર છે. ગાર્ડનની આજુબાજુ શહેરમાં નીકળો, સિટીમાં બહાર નીકળો તો તમને ખબર પડશે કે મારે કેવી રીતે કામ કરવું છે, બરાબર. જે વસ્તુને તમે ઘરની બહાર ના નીકળો અને મારે કામ કરવું છે, કામ કરું છો કહેશો તો કેવી રીતે થશે. આજુબાજુ તમે લોકો જોઈ શકો છો, તમે આજુબાજુના વાહનો જતા જોઈ શકો છો, જે આજુબાજુ માણસ ફરે છે, વ્યક્તિઓ ફરે છે, વાહનો જાય છે, એની વચ્ચે કામ કરવાનું. ભાઈ સોશિયલ મીડિયામાં કામ કરવું એ વસ્તુ એવું નથી કે તમે ગમે તેમ કરી શકો, બરાબર. લોકોની સામે બોલવાનું છે, ફોકસ આપણું કેમેરામાં રાખવાનું છે, આજુબાજુનું ધ્યાન નથી રાખવાનું, આજુબાજુ ધ્યાન નથી આપવાનું, તો જ તમે યુટ્યુબર બની શકશો. બાકી યુટ્યુબર બનવું ભાઈ કંઈ સામાન્ય કામ નથી, બરાબર. જે માણસને કામ કરવું છે ને એ માણસને બહાર નીકળવું પડે અને બહાર નીકળીને કામ કરવું પડે તો થાય, બાકી તો કશું થવાનું નથી. તમે જોઈ શકો છો આપણે એકદમ મસ્ત બહાર એકદમ લોકો વાહનો જાય છે, આજુબાજુ માણસો પણ ફરે છે, છતાં પણ વિડીયો મસ્ત બનાવ્યો છે, બરાબર. જે બાકી ફરવાની મજા કંઈક છે, બરાબર. કામ કરવાની મજા આવે છે. ફ્રી માઇન્ડથી કામ કરો. તમે આવા શહેરમાં નીકળો અને ફ્રી માઇન્ડથી કામ કરો તો તમે શીખી શકશો, બાકી કશું કરવાના નથી, બરાબર. જોઈ શકો છો આ બાજુ અમારા નિલેશભાઈ પણ છે જોડે. તો આવું છે મિત્રો કે કારણ કે જો અત્યારે હાલોલમાં અમે હું અને સુભાષભાઈ બંને ફરીએ છીએ, બરાબર. તો લોકોની વચ્ચે ગાડીઓ અવર જવર થાય છતાં પણ અમે વિડીયો બનાવીએ છીએ. એટલે કહેવાનો મારો મતલબ એટલો જ છે કે તમે કામ કરો છો, બરાબર. કામ કરવા માંગો છો તો બહાર નીકળો ને યાર. ભાઈ બહાર ના નીકળશો, શીખશો નહીં, કરશો ને તો એક સરસ મજાની સિટીની અંદર જો એટલું મસ્ત રાતનું જે નાઇટનું જે વાતાવરણ છે, ગાડીઓની અવર જવર છે, કે કેટલું મસ્ત લોકેશન લાગે છે અને તમારી જોડે અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ, બરાબર. અને એક તો ઠંડીનો સમય છે, ઠંડી લાગે છે છતાં પણ અમે વિડીયો બનાવવાનો કોશિશ કરી રહ્યા છીએ અને તમારા સુધી કંઈક નવું લાવીએ, કંઈક નવું કામ કરીએ એવી ઈચ્છા છે, બરાબર. જોઈ શકો છો સરસ મજાનું લોકેશન લાગે છે, બરાબર. બાકી આવી જ રીતે જો આપણે બહાર ના નીકળે, આવી રીતે આપણે કામ કરતા રહીશું તો મને નથી લાગતું કે આપણે સક્સેસ ના મેળવી શકીએ. જો તમે હાલોલનું પોલીસ ચોકી છે, તૈયાર ગાડી છે અને ત્યાંથી અમે થોડા આગળ ગોધરા રસ્તે નીકળ્યા છીએ, બરાબર. તો તમે જોઈ શકો છો હંમેશા માટે એવું નથી હોતું દોસ્તો કે કોઈ બી કામ ના થઈ શકે. કામ કરવા માટે શું જોઈએ? હિંમત, જોડે કોન્ફિડન્સ હોવો જોઈએ, વાત કરવાનો કોન્ફિડન્સ હોવો જોઈએ, કેમેરા ફેસ કરવાનો કોન્ફિડન્સ હોવો જોઈએ. જો એ તમારામાં આવી જાય ને તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને કામ કરતા રોકી શકે, બરાબર. મોજ મસ્તી અને મૂડ રાખો તમે, એકદમ આનંદમય મૂડ હોવું જોઈએ કામ કરવા માટે. એકદમ ફ્રી માઇન્ડથી રહો, એકદમ ફ્રી માઇન્ડ. યાર મને કોઈ જોશે, મને આ શું કહેશે, લોકો તો ભૂલો કાઢવાના જ છે, એના વિશે આપણે કોઈ વિચારવાની, જાણવાની, સમજવાની જરૂર નથી, બરાબર. આપણે ફક્ત ને ફક્ત આપણા કામને ધ્યાન રાખવાનું છે, કામને ધ્યાન રાખવાનું છે. આજુબાજુ શું થાય છે શું નહીં એ આપણે ધ્યાન રાખવાનું નથી. અમુક નવા કન્ટેનર નક્કી કરો, એને ઓબ્ઝર્વેશન કરો, એને જાણો, સમજો અને એના વિશે કન્ટેન્ટ બનાવો, વિડીયો બનાવો. બાકી કંઈ એવું છે નહીં. એટલે તમારા માટે મેં આ વિડીયો બનાવ્યો હતો, કારણ કે જે લોકો કહે છે કે નથી કરી શકતા, ગભરાય છે, કેમેરો ફેસ કરવા માટે જાય છે પણ ગભરાઈ જાય છે, સ્પષ્ટ રીતે સારી રીતે બોલી નથી શકતા, બરાબર. આવી બધી ભૂલો પહેલાં થતી હોય છે, કારણ કે મારી બી ભૂલો થાય, હું પણ શીખું છું. કારણ કે કેમેરો ફેસ કરવાનો સમય આવે ત્યારે છે ને નથી કરી શકતા. હું શું બોલીશ, શું વાતો કરીશ, વિડીયોની અંદર હું શું બોલીશ, મારો શું કન્ટેન્ટ હશે, આવી બધી ઘણી બધી મગજની અંદર, માઇન્ડની અંદર આપણને અલગ અલગ વિચાર આવતી હોય છે, બરાબર. તો એવા બધા વિચારો કરવાના, કંઈ કન્ટેન્ટ નક્કી કરવાનું અને જે કંઈ આવડે એક સમય જે કંઈ આવડે એકદમ મસ્ત તમારે શરૂ કરી દેવાનું. બાકી તો પછી
છે, આપણી ઓડિયન્સ છે, પબ્લિક છે, તો જોશે. બાકી લોકોનો સપોર્ટ રહેશે તો આપણે સારી રીતે એક યુટ્યુબમાં કામ કરી શકશું, ફેસબુકમાં કામ કરી શકશું અને ઇન્સ્ટાની અંદર પણ રીલો બનાવી અને સારી એવી એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી માધ્યમથી આપણે સારી એક આપણી છાપ આપણી જનરેશન લગાવી શકશું, નીકાળી શકશું. બરાબર. બાકી કશું છે નહીં, આજનો એટલો જ છે. બાકી નવો વિડીયો કંઈક લાવીએ કંઈક નવી સિટીમાં જઈએ, કંઈક બરોડા છે, આણંદ છે, અમદાવાદ છે, મોટી સિટીનો લાવીશું. તબ તક બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયો તમારા સુધી અમે લાવતા રહીએ. બાકી વિડીયોને એન્જોય કરો, તબ તક પણ મેળવી શકો છો. બરાબર છે. તો દોસ્તો, કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે જે માણસને કામ કરવું છે ને એને કોઈ બહાના નથી, પ્લસ એને કોઈ આળસ નથી. પેલો આ કરશે, પેલો ફલાણું કરશે, પેલો મને આવું કહેશે. ભાઈ લોકોમાં ધ્યાન આપશું તો પછી આપણી દેખો એક વસ્તુ સિમ્પલ છે કે ખામીઓ દેખવાવાળા તો આપણને એક કરતાં એક નહીં હજારો માણસ મળશે, એને ખામીઓ દેખાશે પણ પોતાની ખામી કોઈ ના જોવે. પોતાની ભૂલો જોવા માટે માણસ પાસે ટાઈમ નથી, પણ બીજાની ભૂલો જોવા માટે માણસ પાસે જલ્દી ટાઈમ મળે. એ મને ખબર નથી પડતી દોસ્તો. ઘણીવાર આવું થતું હોય છે. હું ઘણી વખત કહું છું કે તમે પોતે શું કરો છો, પોતાની પાસે તમારી પાસે ટાઈમ છે, બરાબર છે, તો એ ટાઈમને એ જગ્યાએ ઉપયોગ કરો કે જો જે સમય વીતી ગયો એ વીતી ગયો, એ તો પાછો આવવાનો નથી. બરાબર છે. જે કંઈ કહીએ તો સારું કહીએ, ભાઈ આ તું કર, તારાથી થશે, ના થાય તો અમને કે અમે તારી મદદ કરશું, હેલ્પ કરશું. એવું એક એનામાં ઉત્સાહ જોશ જગાડો, પણ એને દુઃખી થાય એવી વાત ના કરશો. કારણ કે જે માણસ કામ કરે છે, કામ કરવા માંગે છે, તો એ માણસને તમે દુઃખી થાય એવું કાર્ય કરશો તો પછી એ માણસને કેવી રીતે આગળ કામ કરી શકશે. બરાબર. બીજી વસ્તુ તો બહુ બધી છે, પણ જે વસ્તુ તમને મેં કહેવાની હતી કહી દીધી છે. બરાબર. બાકી વિડીયો જુઓ, પૂરેપૂરો જુઓ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તબ તક વિડીયોને એન્જોય કરો. મળીએ એક નવા વિડીયોમાં. જય જોહાર, જય આદિ.